ભગવાન હવેલીએ જવાનું છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. સવારના શુભ સવાર. સૂરજ ઉગી ગયો છે. વાતાવરણ પણ બહુ મસ્ત છે, સરસનું. સવારનું વાતાવરણ એકદમ મસ્ત હોય તો સવારના વાતાવરણ સાથે આપણો દિવસની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. ગુડ મોર્નિંગ. આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે નોકરીએ જવાનું. આજે નાસ્તામાં નવું જ છે કંઈક. આમ તો નવું ના કહેવાય, પણ ઘણી વાર હોય. આ ઘણા દિવસ પછી નવું આવ્યું. પૂરી અને ઠંડી પૂરી અને હજી ચા તો બને છે. બની ગયો સાહેબ. તો આજે આપણે નાસ્તામાં બધાને ચા ને પૂરી ખાવાની છે. ચાલો મિત્રો, આપણે ચા ને ઠંડી પૂરી ખાઈએ. ચાલો મિત્રો, અચાનક ફોન આવ્યો સાહેબનો. તો કેરી આવી છે કે કેરીના બોક્સ લેતા હોય, કે કેરીના બોક્સ લેવા જવા માટે. હાલો, હવે આ ભાઈને આપણે રજા હતી, પ્રિન્સભાઈને. આજ તો રવિવાર હતો, તો પ્રિન્સભાઈને કીધું કે હાલો, પપ્પાનો ફોન આવ્યો છે તો આપણે કેરીના બોક્સ લેતા આવીએ. તો કેટલા બોક્સ હતા એ અમને કંઈ ખબર નહોતી. હવે ગયા પછી ખબર પડી કે જો તમે 2 બોક્સ જ હતા, જાજા નહોતા. 2 બોક્સ માટે અમને અહીંથી ફોન કરીને બોલાવ્યા. બોલો, સારું. બીજું હું એને હોન્ડામાં 2 બોક્સ હાલે નહીં, એટલે પ્રિન્સને કહો હાલ ને આપણે લઈ આવીએ. બીજું હું ગાડી લઈ તો બોક્સ લઈને આવીએ છીએ હવે ઘરે. પછી જોઈએ અંદર કેવી કેરી નીકળે, પાકેલી છે, કાચી છે. અને અત્યારે હવે કેરીની સિઝન આવી ગઈ એટલે મોજે મોજ. હવે કેરી ચાલુ થઈ ગઈ. સાહેબને કટકા અને અમારે રસ. સાહેબ તો કાંઈ ચીરું ખાય નહીં, રસે ઓછો ખાય, અને હું અને પ્રિન્સભાઈ બે રસ ખાવું. તો ચાલો હવે ઘરે જઈએ, કેરી જોઈએ કેવી છે. જય શ્રી કૃષ્ણ બધા મિત્રને. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બહાર જવાનું છે એવું સાહેબે કીધું હતું કે 5 વાગે તૈયાર થઈ જાજો. અને 5 વાગ્યા આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ ને સાહેબ હજી આવ્યા નથી. સાહેબ હવે ક્યારે આવે પછી કહે આપણને કે કઈ બાજુ જવું, એ કાંઈ આપણને કીધું નથી. એટલે આપણે તો ખાલી તૈયાર થઈ અને પર બેસી ગયા. હવે ત્યાં સુધી આપણે એની રાહ જોઈએ. સાહેબ આવે પછી ખબર પડે કે કઈ બાજુ આપણને લઈ જાય. સાહેબ તમે આવી ગયા, હવે તો કયો સાહેબ કહું કે કઈ બાજુ જાવું આપણે. કેવું કેવું રૂમાલ ક્યાં? ટુવાલ આ અહીંયા રાખ્યો. રાજકોટ જવું? રાજકોટ? હા, રાજકોટ જવું તો એ તો કીધું. તો મને કહી દીધું હોય તો કે આપણે ક્યાં જવું, એમાં શું વાંધો? કઈ વાંધો હતો? અરે ભગવાન, હવેલીએ જવાનું છે. ઠીક. માસા છે ને, માસા. આપણે માસીજીને ઘરે અહીંયા. તારા માસીજી, મારા તો માસા. હા, માસી. માસાને એટલે જુનાગઢ વાળા માસા ને? હા, હા. એની મારા પેરામણી છે એટલે હવેલી રાખ્યું. કઈ એ તો વાત કરી હતી પણ હું ભૂલી ગઈ પાછી. તો આપણે અહીંયા જવાનું છે. સારું, હાલો. આપણે વહેલા આવી ગયા છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. મેં તો કીધું કે મને કઈ બાજુ ફરવા લઈ જાય. હાલો, હવે આપણે મોડું થાય. 6:30 અહીંયા પહોંચવાનું. 6 વાગી ગયો. તો મને તો 5 વાગ્યાનું કીધું હતું. 5 વાગ્યાનું કીધું હતું, પણ આપણે નવરા થાય ત્યાં થાય ને. તમે આવીને 1 કલાક કરી. એક તો આવ્યા 5:30, 5:30 હું 5:30 થઈ ગયા. નાવું ધોવું જોઈએ ને. સારું, ચાલો હવે તમે ઘર બંધ કરો અને ફટાફટ આપણે નીચે ઉતરો. લે, ગાડી નથી લુવી સાહેબ, મોડું થાય. હવે તમે જ કહેતા હતા કે મોડું થઈ ગયું, હજી તો ગાડી લુવે ને ઓલું કરશે ને ઓલું કરશે. આમ તો કલાકમાં જો ઘરે ધોડાઈ ગઈ. ધોડાવી કલાકમાં. જલ્દી કરો, હાલો ફટાફટ. તમે કપડાં તો મારે જ ધોવા હોય, તમારે જ ધોવા ના હોય. ચાલો બેહો. ચાલો, આપણે હવે હવેલીએ પહોંચવા આવ્યા. હવેલી હવે જાજી ખેતી નથી. હવેલીએ જઈ અને જરાક આપણે કીર્તનમાં બેસીએ. એટલું મોડું થઈ ગયું.
योगेश कुमार प्यारे की जय परा कुमार प्यारे की जय अवलोकवासी जयंती भाई ने सर्वे वैष्णवना जय श्री कृष्ण अवलोकवासी जयंती भाई ने सर्वे वैष्णवना जय श्री कृष्ण अवलोकवासी जयंती भाई ने सर्वे वैष्णवना जय श्री कृष्ण गोवर्धन नाथ की जय मदन मोहन लाल प्यारे की जय प्रकट હવેલીની અંદર ગાય પણ રાખેલી ગાય અને વાછરી મોહનથાળ ગુંદી સખડી દાળ પૂરી બટેટાનું શાક ચાલો બધા પ્રસાદ લેવા હવેલીએ હો આવી ગયું એકવાર ઊંઘું આવે હા મિરર છે ને મિરર છે હાલો હવે ઘરે જઈએ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ